નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે. હું છું સઈદ કુરેશી. પાલનપુર ચીફ ઓફિસર શ્રી દ્વારા દબાણ વિરોધી અભિયાન મજબૂત નેતૃત્વ સાથે ગેરકાયદેસર દબાણ દૂર કરાયું. પાલનપુર શહેરના કોજી ચોકથી એરોમા સર્કલ સુધીના વિસ્તારમાં નગરપાલિકા દ્વારા આજે એક વિશાળ દબાણ હટાવવા અભિયાન ચલાવવામાં આવ્યું. વિશેષ વાત એ રહી કે આ અભિયાનમાં નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીએ પોતે હાજરી આપી અને લારી ગલ્લા દૂર કરવાની કામગીરી મજૂરો સાથે રહીને કરાવી. આવી કામગીરી પહેલીવાર જોવા મળી છે, જ્યાં ચીફ ઓફિસરશ્રીએ શારીરિક હાજરી આપીને માત્ર નિરીક્ષણ ન કરી પરંતુ દબાણ હટાવવાના કાર્યમાં સહભાગી રહીને એક ઉદાહરણ પૂરું પાડ્યું. સરકારી જમીન ઉપરથી તમામ લારી ગલ્લાઓ, સ્ટોલ અને અન્ય દબાણો દૂર કરવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાની ટીમ અને પોલીસ કાફલાની ઉપસ્થિતિમાં દબાણ દૂર કરવાનું આ વિશાળ અભિયાન સવારથી શરૂ કરી મધ્ય સુધી સતત ચાલી રહ્યું હતું. સ્થાનિક લોકોના કહેવા મુજબ આ દબાણો ઉપર કેટલાક માથાભારે તત્વો દ્વારા ભાડા વસૂલાતી હોવાની ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી હતી. તેમ છતાં લોકોમાં એ આશંકા પણ જોવા મળી રહી છે કે આ દબાણો થોડા સમય પછી ફરીથી ઊભા થઈ જશે અને પકડાયેલા ન હોય એવા તત્વો ફરીથી જગ્યા પર કબજો જમાવશે. જોકે નગરપાલિકા દ્વારા જો આવી કામગીરી નિયમિત અને સતત ચાલે તો શહેરમાં શિસ્ત અને વ્યવસ્થા જળવાશે તેવી આશા છે. નગરજનો અને વેપારીઓએ પણ ચીફ ઓફિસરશ્રીની આ કાર્યશૈલી અને આગેવાની પ્રશંસા કરી છે. શહેરના વિકાસ માટે આવા પગલાં આવકારયોગ્ય ગણવામાં આવી રહ્યા છે. જોકે લોકોમાં ચર્ચા છે કે આવા દબાણો ફરીથી પાછા આવી જશે અને 2-3 મહિના પછી ફરી આવી કામગીરી કરવાની ફરજ પડશે. આવા સંજોગોમાં નગરપાલિકા માટે આગાહી અને નિયમિત દેખરેખ મહત્વની બની રહી છે. ચીફ ઓફિસરની આ કામગીરીને નગરજનો તરફથી પ્રશંસા મળી છે અને લોકોને આશા છે કે આવા કાર્યથી શહેરની શરૂઆત સફાઈ અને નિયમિત તરફ થશે. પાલનપુર ચીફ ઓફિસર દ્વારા દબાણ વિરોધી વિશાળ કામગીરી સરાહનીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું.